ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત એક દિવસીય સેમિનાર યોજાયો। સમૃદ્ધ ભારત 2047ની સંભાવના માટે એક શક્તિશાળી સાધન તરીકે બૌદ્ધિક સંપદા અધિકારો વિષયે થયેલ મંથન યુનિવર્સિટીના છાત્રોને નવી શક્તિનો સંચાર કરશે। પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદી, કુલપતિ, જૂનાગઢ, તારીખ 21। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઉપક્રમે બૌદ્ધિક સંપદા અધિકાર એ સમૃદ્ધ ભારત 2047 માટે એક શક્તિશાળી સાધન પરિપ્રેક્ષ્ય છે એ વિષયે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઇજનેરી કોલેજના મધ્યસ્થ કક્ષમાં એક દિવસીય સેમિનાર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ તકે અધ્યક્ષીય ઉદ્બોધનમાં ડોક્ટર ત્રિવેદીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન સેલ અને સ્વાવલંબન ભારત અભિયાન ઉપક્રમે સમૃદ્ધ ભારત 2047ની સંભાવના માટે એક શક્તિશાળી સાધન તરીકે બૌદ્ધિક સંપદા અધિકારો વિષયે થયેલ મંથન યુનિવર્સિટીના છાત્રોને નવી શક્તિનો સંચાર કરશે। સ્વદેશીમાં સ્વાર્થને સ્થાન નથી, પોતે કુટુંબ શહેરના, શહેર દેશના અને દેશ જગતના કલ્યાણ અર્થે આજે આપણે પોતાના સ્વદેશી ઐક્યનો અનુભવ કરી સાર્થકતા પામવાને ઉત્સુક થયા છીએ, જે જગત કલ્યાણ માટે ઉપયોગી અને સાર્થકતા સભર બની રહેશે। ગાંધીજી કહેતા હતા કે સ્વદેશીમાં સ્વાર્થ નથી અને છે તો તે શુદ્ધ સ્વાર્થ છે। શુદ્ધ સ્વાર્થ એટલે પરમાર્થ, શુદ્ધ સ્વદેશી એટલે પરમાર્થની પરાકાષ્ઠા। શિક્ષણમાં સ્વદેશી એટલે માતૃભાષા માધ્યમ, સંસ્કૃતિમાં સ્વદેશી એટલે સમગ્ર રહેણીકરણીમાં સાચી ભારતીય પરંપરાનો સ્વીકાર। સ્વદેશી એટલે પરાયાનો ત્યાગ। ભગવદ્ ગીતામાં કહ્યું છે એમ, સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ। પ્રકૃતિએ વિશ્વની રચના એવી રીતે કરી છે કે દરેક દેશ ઉત્પાદનના અમુક જ સાધનો ધરાવતો હોય છે, જેને ઈશ્વરી બક્ષિસ કે દેણગી એન્ડોમેન્ટના નામથી ઓળખી શકાય। વિશ્વમાં એક પણ દેશ એવો નથી કે જેની પાસે તેની બધી જ જરૂરિયાતો પૂરતા પ્રમાણમાં પૂરી કરવાના સાધનો દેશમાં જ ઉપલબ્ધ હોય। પરિણામે દરેક દેશને ઓછા વત્તા પ્રમાણમાં વિદેશમાંથી થતી આયાતો પર આધાર રાખવો પડે છે। આ એક નક્કર હકીકત છે, તેમાંથી જ પ્રાકૃતિક પરાવલંબન પરિણમે છે। મુખ્ય વક્તા તરીકે પશ્ચિમ બંગાળ, કલકત્તાથી પધારેલ સ્વાવલંબી ભારત અભિયાનના રાષ્ટ્રીય સંગઠક ધનપતરામ અગ્રવાલનું માર્ગદર્શન મળ્યું હતું। તેઓએ વિદ્યાર્થીઓને સ્વરોજગાર, ઉદ્યમિતા માટેની માહિતી આપી અને વિવિધ સરકારી યોજના અને વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા જણાવ્યું હતું કે 30 વર્ષના રાષ્ટ્રીય ભ્રમણ અને 11 જેટલી કંપનીમાં ડાયરેક્ટર તરીકેના કાર્ય અનુભવથી કહી શકાય કે દુનિયામાં ઔદ્યોગિક ક્રાંતિ અગાઉ પ્રાકૃતિક સંશોધનો દ્વારા ક્રાંતિ પ્રવૃત્તિ હતી। ઔદ્યોગિક ક્રાંતિથી પૂંજીવાદ, આર્થિક વિષમતા, સામ્યવાદનો આવિષ્કાર થયો છે। ઔદ્યોગિક ક્રાંતિ પછી જ્ઞાન અને વિજ્ઞાનની ક્રાંતિ આવી છે, જેમાં માનવ સંસાધનને મહત્વ મળ્યું છે। ભારત દેશના 37 કરોડ યુવા શક્તિ ધરાવતો દેશ છે। આવનાર દિવસમાં યુવાઓ પોતાની પેટન્ટ રજીસ્ટર્ડ કરાવી ઉન્નત ભારતના સ્વપ્નને સાકાર કરવા સક્ષમ બનશે। સ્વાવલંબન એટલે વિદેશી મદદ પર આધાર ઘટાડી તેમાંથી ઉદ્ભવતી સમસ્યાઓમાંથી દેશને મુક્ત કરવાની પ્રક્રિયા। અલબત્ત તેનો અર્થ એ નથી કે ગમે તે થાય પણ વિદેશો સાથે આર્થિક કે અન્ય પ્રકારનો કોઈ વ્યવહાર ન જ કરવો। સ્વાવલંબનનો આવો અતિરેકી અમલ કોઈ પણ દેશ માટે અશક્ય જ હોય છે। આ પ્રસંગ સ્વાવલંબી ભારત અભિયાનના પ્રદેશ સંગઠક મનોહરલાલ અગ્રવાલ, જૂનાગઢના પ્રબુદ્ધ અગ્રણીઓ, વિવિધ કોલેજના આચાર્યશ્રી, વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના વિભાગીય વડા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર પરાગ દેવાણીએ અને આભાર દર્શન ડોક્ટર રમેશ સાગઠિયાએ કર્યું હતું। કાર્યક્રમના પ્રારંભે ઘોડાસરા મહિલા કોલેજના આચાર્ય અને સ્વદેશી જાગરણ મંચના જિલ્લા સંગઠક ડોક્ટર દિનેશ દઢાણિયાએ અતિથિઓનું શાબ્દિક સ્વાગત કરી સેમિનારનો હેતુ સ્પષ્ટ કર્યો હતો। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સેલના સંયોજક ડોક્ટર મુનાલ અંબાસણાએ અતિથિઓનો પરિચય કરાવ્યો હતો। આ પ્રસંગે અતિથિઓને શાલ અને સ્મૃતિ ભેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। સમૃદ્ધ ભારતની પરિકલ્પનાને સાકાર કરવા યુવા છાત્રોએ પ્રશ્નોત્તરી કરી જાણકારી મેળવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે અભયભાઈ સોલંકી, અરવિંદભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી। ગોપાલ ભેંસાણીયા, TV18 ન્યૂઝ।